નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા આપ સૌનું શારદા મંદિર શાળા પરિવાર તરફથી ગ્રામરના પહેલા વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આ વિડિયોમાં આજે આપણે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યના પ્રકાર અને ટાઇપ્સ ઓફ નાઉન્સ એટલે કે સંજ્ઞા અથવા નામના પ્રકાર વિશે સમજીશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ. વાક્યના પ્રકાર. A. Assertive or declarative sentence એટલે કે વિધાન વાક્ય. Assertive or declarative sentence simply makes a statement or expresses an opinion. It ends with a full stop. વિધાન વાક્ય એ સ્ટેટમેન્ટ એટલે કે નિવેદન દર્શાવે છે અથવા ઓપિનિયન એટલે કે અભિપ્રાય રજૂ કરે છે અને વિધાન વાક્યના છેડે હંમેશા પૂર્ણ વિરામ લાગેલું હોય છે. એક્ઝામ્પલ્સ. Riya is a clever girl. Rahul works in a bank. I have many friends. We will play cricket in the evening. તો તમે આ ચારે ઉદાહરણના અંતે ફૂલ સ્ટોપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તેની મદદથી તમે જાણી શકો છો કે આ એસર્ટિવ અથવા ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. બી. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય. An interrogative sentence asks a question. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ નો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે. It ends with a question mark. અને પ્રશ્નાર્થ વાક્યના છેડે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું હોય છે. એક્ઝામ્પલ્સ. Are you coming with us? Can you give me that book? What are you doing? Where does Khushi live? તો તમે ચારે ઉદાહરણના અંતે ક્વેશ્ચન માર્ક સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જે દર્શાવે છે કે આ ચારેય વાક્ય ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. સી. એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્ય. An exclamatory sentence expresses great emotions such as surprise, excitement, anger, happiness, sorrow, etc. ઉદ્ગાર વાક્ય વડે આપણે લાગણીનો અતિરેક દર્શાવી શકીએ છીએ. લાગણીઓ જેમ કે આશ્ચર્ય, ઉત્સાહ, ગુસ્સો, ખુશી, દુઃખ વગેરે. It ends with an exclamation mark. ઉદ્ગાર વાક્યના અંતે હંમેશા ઉદ્ગાર ચિહ્ન લાગેલું હોય છે. એક્ઝામ્પલ્સ. What a pleasant surprise. How sweet. It's very dangerous. I got an A+ in maths project. તો તમે અહીં જોઈ શકો છો દરેક વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક આપેલા છે. તો તેનાથી તમે સરળતાથી જાણી શકો છો કે આ ચારે વાક્ય ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. ડી. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય. An imperative sentence expresses a command or an order, a request, an advice or a suggestion. આજ્ઞાર્થ વાક્ય દ્વારા હુકમ, વિનંતી, સલાહ અથવા સૂચન આપવામાં આવે છે. It also ends with a full stop just like assertive or declarative sentence. assertive અથવા declarative sentenceની જેમ આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ વાક્યના છેડે પણ ફૂલ સ્ટોપ લાગેલું હોય છે. એક્ઝામ્પલ્સ. Go to your room. Sit down.
પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. ડોન્ટ ગો ધેર. હવે આપણે આગળ જોયું તે પ્રમાણે ડિક્લેરેટિવ અથવા વિધાન વાક્યના છેડે પણ ફૂલ સ્ટોપ હોય છે અને આજ્ઞાર્થ વાક્યના છેડે પણ ફૂલ સ્ટોપ હોય છે. તો ખબર કઈ રીતે પડે કે આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે કે વિધાન વાક્ય? તો તે ઓળખવું ઘણું સહેલું છે. તમે આ ટ્રીકથી સરળતાથી જાણી શકશો કે આ વાક્ય આજ્ઞાર્થ છે. તો આજ્ઞાર્થ વાક્ય ઓળખવા સિમ્પલ છે. આજ્ઞાર્થ વાક્યો ખૂબ જ ટૂંકા હોય છે અને તે હંમેશા વર્બ એટલે કે ક્રિયાપદથી શરૂ થતા હોય છે અથવા તે ડોન્ટ થી શરૂ થતા હોય છે. દાખલા તરીકે આપણું પહેલું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ગો જે ક્રિયાપદ છે, ક્રિયાપદથી વાક્ય શરૂ થાય છે. બીજું એક્ઝામ્પલ સિટ, સિટ એ વર્બ છે. ત્રીજું એક્ઝામ્પલ ગીવ, ગીવ એ પણ વર્બ છે. અને ચોથું ડોન્ટ, ડોન્ટ થી શરૂ થતા વાક્ય પણ આજ્ઞાર્થ વાક્ય જ હોય છે. તો આ રીતે વર્બ અથવા ડોન્ટ થી શરૂ થતા વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય છે તે તમે સરળતાથી જાણી શકો છો. ટાઈપ્સ ઓફ નાઉન્સ. નામ કે સંજ્ઞાના પ્રકાર. સૌપ્રથમ નાઉનની વ્યાખ્યા જોઈ લઈએ. નાઉન ઇઝ અ નેમિંગ વર્ડ ફોર અ પર્સન, અ પ્લેસ ઓર અ થિંગ. નાઉન એ કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ દર્શાવે છે. એવરીથિંગ વી સી અરાઉન્ડ હેઝ અ પર્ટિક્યુલર નેમ. આપણી ચારે તરફ આપણે જે પણ કંઈ જોઈ શકીએ છીએ તેનું એક ચોક્કસ નામ હોય છે. ધેટ નેમિંગ વર્ડ ઇઝ નાઉન. અને આ જ નામ એટલે નાઉન. A. Common noun. A common noun is a noun that refers to people or things in general. Common noun એટલે એ નાઉન જેના વડે સામાન્ય રીતે વ્યક્તિ કે વસ્તુને ઓળખવામાં આવે છે. Examples: boy, girl, river, mountain, ocean, forest, country, city, etc. જ્યારે આપણને વ્યક્તિ કે વસ્તુનું પ્રોપર નામ ખબર ન હોય ત્યારે આપણે તેને કોમન નાઉનથી બોલાવીએ છીએ. B. Proper noun. A proper noun is a noun that refers to a particular person, place or thing. Proper noun એટલે વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું એક્ઝેક્ટ નામ જેનાથી સૌ તેને ઓળખે છે. એક્ઝામ્પલ્સ: રાજ, પ્રિયા, ગંગા, હિમાલયા, પેસિફિક, એમેઝોન, ઇન્ડિયા, અહેમદાબાદ, એટસેટ્રા. C. Concrete noun. A concrete noun is a noun that refers to people and things that exist physically. Concrete noun એટલે એવી વ્યક્તિ કે વસ્તુના નાઉન જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે. We can actually see them, touch them, hear or taste them. આપણે તેને જોઈ શકીએ છીએ, અડકી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અથવા ચાખી શકીએ છીએ. તો તેવા નાઉનને કોન્ક્રીટ નાઉન કહેવાય છે. એક્ઝામ્પલ્સ: ડોગ, સ્પેરો, બિલ્ડિંગ, કોફી, ટ્રી, ટ્રેન, બુક, એટસેટ્રા. D. Abstract noun. Abstract noun એ કોન્ક્રીટ નાઉનનું તદ્દન વિરોધી છે. An abstract noun is a noun that refers to things that have no physical reality. Abstract noun એટલે એવી વસ્તુઓના નાઉન જેનું ભૌતિક રીતે કોઈ જ અસ્તિત્વ નથી. We cannot see, hear, touch or taste them. આપણે તેમને જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, સ્પર્શી કે ચાખી શકતા નથી
It refers to ideas, qualities and feelings. સામાન્ય રીતે તે વિચાર, ગુણ તથા લાગણીઓ દર્શાવે છે. એક્ઝામ્પલ્સ: હેપીનેસ એટલે કે ખુશી, ડેન્જર એટલે કે ભય, ટ્રુથ એટલે કે સત્ય, ફ્રેન્ડશિપ એટલે કે મૈત્રી અથવા મિત્રતા, હ્યુમર એટલે કે હાસ્ય, બોર્ડમ એટલે કે કંટાળો. તો આ તમામ વસ્તુઓ જેમ કે ખુશી, ભય, સત્ય, ફ્રેન્ડશિપ એટલે કે મૈત્રી, દોસ્તી, હાસ્ય, કંટાળો, આ વસ્તુઓ તમે જોઈ શકતા નથી, તેમને અડી શકતા નથી, તેથી તે એબ્સ્ટ્રેક્ટ નાઉન ગણાય છે. તો તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ હશે. કોન્ક્રીટ નાઉન એટલે તમે જોઈ શકો છો એવા નાઉન, અને એબ્સ્ટ્રેક્ટ એટલે જેને તમે જોઈ શકો નહીં, જે ફિઝિકલી અસ્તિત્વ ધરાવતા નથી. Compound noun. When two or more nouns combine to form a new noun, then it is called a compound noun. જ્યારે બે કે વધુ નામ ભેગા થઈ એક તદ્દન નવું જ નામ બનાવે તો તેને કમ્પાઉન્ડ નાઉન કહેવાય. એક્ઝામ્પલ્સ: મધર ઇન લો, ફાધર ઇન લો, ફ્લાવર પોટ, નોટબુક, બ્લેકબોર્ડ એટસેટ્રા. ઉદાહરણને સમજીએ. પહેલું એક્ઝામ્પલ જોઈએ, જે છે મધર ઇન લો. હવે મધરનો મતલબ થાય છે માતા અને લો એટલે કે કાયદો. પરંતુ જ્યારે આપણે મધર ઇન લો બોલીએ છીએ ત્યારે તેનો મતલબ થાય છે સાસુ. ફ્લાવર પોટનું એક્ઝામ્પલ લઈએ. ફ્લાવર એટલે ફૂલ અને પોટ એટલે ઘડો, પરંતુ જ્યારે આપણે ફ્લાવર પોટ બોલીએ છીએ ત્યારે તેનો મતલબ થાય છે ફૂલદાની. F. Collective noun. A collective noun is a word used for a group of people or things. વ્યક્તિ કે વસ્તુના ગ્રુપ માટે જે શબ્દ વપરાય છે તેને કલેક્ટિવ નાઉન કહેવાય છે. એક્ઝામ્પલ્સ: ફેમિલી, ટીમ, ઓડિયન્સ, આર્મી, ક્રાઉડ, હર્ડ, ફ્લોક, સ્વોર્મ, જ્યુરી એટસેટ્રા. હવે આ તમામ ઉદાહરણને સરસ રીતે સમજી લઈએ. પહેલું ઉદાહરણ છે ફેમિલી. જ્યારે માતા, પિતા, બાળકો તેનાથી એક સમૂહ તૈયાર થાય તેને આપણે ફેમિલી તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે ખેલાડીઓના સમૂહને ટીમ કહેવાય છે, દર્શકોના સમૂહને ઓડિયન્સ કહેવાય છે, સૈનિકોના સમૂહને આર્મી, લોકોના ટોળાને ક્રાઉડ, પ્રાણીઓના સમૂહને હર્ડ, પક્ષીઓના સમૂહને ફ્લોક, જીવજંતુઓના સમૂહને સ્વોર્મ અને નિર્ણાયકોના સમૂહને જ્યુરી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આ વિડિયો લેક્ચર સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આપને બંને ટોપિક સરસ રીતે સમજાઈ ગયા હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ કોમેન્ટ એન્ડ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.